વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો આજે રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા છે, જેમાં સુરતમાં 60,180 ઉમેદવારોની પરીક્ષા। શહેરના 5 ઝોનમાં 201 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલાક ઉમેદવાર મોડા પડતા પ્રવેશ ન અપાયો હોવાની ફરિયાદ ઉઠી છે। હેલ્પ ડેસ્ક પર ફોન કરતા પ્રવેશ ન અપાયો હોવાની ફરિયાદ સામે આવી રહી છે। તો સુરતમાં પણ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં કુલ 60,180 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ મોડા પહોંચવાને કારણે ઉમેદવારોને પ્રવેશ ન આપવાની ફરિયાદ ઉઠી છે। સુરત પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલ ક્યાંથી આવ્યા છો? મહીસાગરથી। હા, અને કઈ રીતે તમારો નંબર હતો? મારો નંબર મતલબ હું લેટ થઈ ગયો આવા નીકળ્યો તો રાત્રે પણ લેટ થઈ ગયો। કોઈ અંદર કંઈ પૂછ્યું, કોઈ જવાબ આપ્યો? ના, અંદર આમાં સમયસર આમાં આપ્યો પણ થોડોક લેટ થઈ ગયો। શું વ્યવસ્થા ન મળી જેના કારણે? અરે બસમાં લેટ થઈ ગયો, રાત્રે આવ્યો ને એટલે એના કારણથી લેટ થઈ ગયા। કોલ લેટર મારે પડી ગયું, ખોવાઈ ગયું હતું ને, તો બીજું કાઢવામાં મારે લેટ થઈ ગયું, દુકાન નથી ખોલી ને એટલે। ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા આજે સુરત સહિત રાજ્યભરમાં લોકરક્ષક બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરત ખાતે પણ તે જ પ્રકારનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરત ખાતે કુલ 60,180 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે। સુરતના 5 ઝોનમાં જે છે 201 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવનારી છે, ત્યારે ખાસ કરીને સવારે 8 વાગ્યાથી જ જે છે પરીક્ષાના આપનાર ઉમેદવારો છે તેમને અંદર એન્ટ્રી આપી દેવામાં આવે છે, પરંતુ કેટલાક અંશવંશે કેટલાક ઉમેદવારો જે છે કોઈ કારણોવશ જે છે લેટ થઈ ગયા હોવા છતાં તેમને અંદર એન્ટ્રી નથી આપવામાં આવી। હાલ જે ઉમેદવારો આપણા સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે તે અમદાવાદ ખાતેથી સુરત ખાતે આવ્યા છે। સુરતના ગોલ્ડન રોડ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે ક્યાંથી આવ્યો ને કેવી રીતે લેટ થઈ ગયા તમે? હાજી જણાવો। હું અમદાવાદથી આવ્યો હતો, હું જોબ કરું છું, હું 5:30-6 વાગે છૂટું છું, એટલે રાત્રે હું નીકળ્યો। રાત્રે નીકળીને સવારે અહીંયા આવ્યો સુરતમાં, ત્યાંથી નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળવાનું હતું, એટલે મને ઓટો ના મળી તો જેમ તેમ કરીને હું અહીંયા સુધી આવ્યો અને 9 વાગે હું અહીંયા એક્ઝેક્ટ ટચ થઈ ગયો અને 8:30 વાગ્યાની એન્ટ્રી હોય છે આ લોકોની, એવું કહે છે। અને મેં ઉપર હેલ્પલાઇન નંબરમાં પણ કોલ કર્યા, પણ એ લોકો મને કોલમાં એમ જ કહે છે કે 8:30 વાગ્યાની એન્ટ્રી અંદર લખેલું છે, તો બી તમે પણ કોઈ ઇન્સિડેન્ટલી લેટ થયું છે, નકર મારે જાણી જોઈને થોડી લેટ આવવાનું હતું। મેં આટલા વર્ષોની મહેનત કરેલી છે, તો પણ આ લોકો મને આ રીતનો જવાબ આપે છે। હજી અડધો કલાક છે, હજી અડધો કલાકમાં બધી પ્રોસેસ થઈ શકે છે આ લોકોથી, પણ આ લોકો કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી કે ભાઈ અમે જવા દઈએ અંદર અને પ્રોસેસ કરીને એને લઈ લઈએ। હજી 9:30 વાગે પેપર ચાલુ થાય છે, અડધો કલાકની અંદર થઈ જાય છે હજી પ્રોસેસ। કરવી હોય તો બધું થાય છે, પણ આ લોકોને કરવી જ નથી અને એન્ટ્રી આપવી જ નથી સર। અચ્છા, તમે અહીંયા સેન્ટરમાં કેટલા વાગે પહોંચ્યા કે તમને ના પાડી દેવામાં આવી? 9 વાગે પહોંચી ગયો હતો અહીંયા, અને 9 વાગે મેં મેમને દરવાજો ખખડાઈને કીધું પણ ખરી, તો મેડમે આ બાજુ જઈને વાત કરી અને એમ કહે છે કે અમને પ્રિન્સિપલે જ કોલમાં ના પાડી। અહીંયા પ્રિન્સિપલનું ચાલે છે ને કે પ્રિન્સિપલે ના પાડી કે કોઈ એન્ટ્રી નહીં આપવાની અત્યારે। બિલકુલથી આવા કેટલાક ઉમેદવારો છે સુરત શહેરના જે અલગ અલગ કેન્દ્રો પર મોડેથી પહોંચ્યા છે, પરંતુ તેમને અંદર ન આપ્યા હોવાની વાત સામે આવી છે। ત્યારે એક ઉમેદવાર પણ આપણી સાથે ઉપસ્થિત છે, જેવું જણાવ્યું કે હું અમદાવાદથી આવ્યો હતો, પરંતુ ન ચૂકતે મને ન ઓટો કોઈ વગરની વ્યવસ્થા ન મળી, જેથી મને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા મોડું થયું અને તેને કારણે મને અંદર એન્ટ્રી નથી આપવામાં આવી। મારી વર્ષો જૂની જે મહેનત છે, મહેનત પાણીમાં વળી વળશે તેવું, પરંતુ જ્યારે હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં આવ્યો તો પણ એમ જ જણાવવામાં આવ્યું નિયમ છે તે નિયમ પ્રમાણે તમે આવવું પડશે તેવું તેમને દ્વારા જણાવવામાં આવ્યું।